સવારી અને ખરેખર જે પ્રશ્નો જનતાને નડી રહ્યા છે તેની સાથે પહેલા જે કોંગ્રેસ વિશે બોલ્યા તો એ વખતે તમારે કોમેન્ટ કરવી જોઈએ ને બેન, એ વખતે તમારે બી કોમેન્ટ કરવી જોઈએ ને કે આપણે મુદ્દાજી ભટકી રહ્યા છે. બિલકુલ બંનેમાં પગ રાખો તો નહીં ચાલે બેન. તો પછી આપણે તટસ્થ રહીને જ વાત કરવાની છે કે ખરેખર જનતાને શું નડી રહ્યું છે, કઈ એ પ્રશ્ન સાથે આપણે શું નડી રહ્યું છે. હમણાં જગદીશભાઈ ને જે બોલ્યા ત્યારે તો તમે કશું બોલ્યા નહીં કે આપણે મુદ્દા આધારિત વાત કરીએ. બરાબર છે, આપણે કીધું હતું કે આવતા હતા આમ છે તેમ છે. બરાબર છે, જગદીશભાઈને પણ અટકાવ્યા છે. બે ઓર્ડરની વાત નહીં કરવાની બેઠા મેડમ. પછી છે કે સત્તા પર બોલતો હોય અને એ જો કરવા બેન નહીં પારસભાઈ, તમે મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. મેં જગદીશભાઈને પણ અટકાવ્યા હતા. આપણે મુદ્દા સાથે જ વાત. તમે ખેંચો એમની તમે તટસ્થ નેતૃત્વ કરતા તમે એ તટસ્થ વાર્તા કરવા બેઠા છો બેન. બુલેટિન બિલકુલ બિલકુલ એ જ કહી રહી છું કે આપણે તટસ્થ રહીને તમે વચ્ચે રોકતા જાઓ. પારસભાઈ, હું એ જ કહી રહી છું કે નજર રહીને જ આપણે આ ન્યાય કેન્દ્રિત નથી. જ્યારે એ બોલતા હતા ત્યારે તમે એક શબ્દ નથી બોલ્યા. મેં એમને અટકાવ્યા હતા. આપણે કદાચ ધ્યાન આપ્યું તો મેં એમને અટકાવ્યા હતા. આધારિત વાતો કરવાની પારસભાઈ, તમે સાંભળ્યું હશે, મેં એમને અટકાવ્યા. શું ખોટી છે પારસભાઈ, આપણે સાંભળ્યું, મેં એમને અટકાવ્યા હતા અને આપણે બોલાવવા હોય તો એની વાત તો સાંભળવી જ પડશે. બિલકુલ સાંભળીશું, કેમ નહીં સાંભળીએ. બિલકુલ બિલકુલ પારસભાઈ, તમે સાંભળી જ રહ્યા છે. બરાબર છે, ભાજપ સમર્થિત રાજ્ય વિશ્લેષણની વાત સાંભળી તો મારી વાત તો તમે કહો કે બિલકુલ પારસભાઈ, આપણી વાત સાંભળી રહ્યા છે ને એટલા માટે જ હું વારે વાર એટલા માટે જ કહી રહી છું કે જનતાનો અવાજ કોંગ્રેસ બનવાનો પ્રયત્ન કરી રહી છે. હું શું કહી રહી છું, આપ ધ્યાનથી સાંભળશો તો કદાચ આપણે ખ્યાલ આવશે કે મારે કોઈની ફેવર નથી કરવાની. એ જયારે બોલતા હતા કે વિદેશમાં રંગરીલિયા મનાવે છે આમ છે તેમ મેં છે. એમને અટકાવ્યા હતા. જગદીશભાઈ, મેં આપને નહીં મેં સતત બોલતા હતા ત્યારે વચ્ચે તમે તમારે મુદ્દા સાથે આગળ વધીએ. આપણે ખોટી ચર્ચામાં સમય વ્યર્થ પરંતુ જે જર્નાલિઝમ છે એ તટસ્થ હોવું જોઈએ. પૂરેપૂરું બની ગયા એટલે સામેવાળા વ્યક્તિને પૂરેપૂરો સાંભળવો પડે બેન તમારે. પારસભાઈ, આપને સાંભળી જ રહ્યા છે. આપની વાત કન્ટિન્યુ કરો. આજે લોકશાહીનો ચોથો આધાર સાંભળી લો. બિલકુલ સાંભળીએ છીએ. પૂરેપૂરું એવું સાંભળી લો અને જ્યારે એનો જવાબ આપવાનો થાય ત્યારે તમે એમને અટકાવીને મુદ્દા આધારિત વાતો કરો તો આ વસ્તુ તો ખોટી છે બેન. એવું નહીં, તમે ડાયવર્ટ થયા હતા પહેલા એટલે અને પછી મેડમે મને અટકાયા છો. નહીં કોઈને નામ આપ્યું